તો મિત્રો તમે આમ સોમનાથથી આવો એટલે પહેલાં આવે છે રામ મંદિર. તમે જોઈ શકો છો રામ મંદિર છે. તો ચાલો આપણે રામ મંદિર અંદર જાય દર્શન કરવા માટે, ને શું શું છે દર્શનનું તે બધી વસ્તુ આપણે અંદર જઈને જોશું મિત્રો. મંદિર અંદર શું કાંઈક આવા પગથિયે ચડીને આપણે ઉપર રામ મંદિરે જવાનું હોય છે મિત્રો. તો ચાલો આપણે ઉપર દર્શન કરવા જઈએ. અહીંયા પણ તમે બૂટ ચંપલ ઉતારી શકો છો, ને અહીંયા પણ તમે બૂટ ચંપલ ઉતારી શકો છો મિત્રો. તો તમે જોઈ શકો છો સત્ય, પ્રેમ ને કરુણા લખેલું છે સરસ મજાના અક્ષરે. અને આ છે ભવ્ય અતિ ભવ્ય ભગવાન શ્રી રામજીનું મંદિર. અને સરસ મજાનું મંદિર છે, વિશાળ કાય. તમને અહીંથી નજારો દેખાડી દઉં. અહીંથી જ મંદિરની બાજુમાંથી તમને બધી વસ્તુ અહીંથી દેખાઈ જતી હોય છે મિત્રો. બધું 100-200 મીટરની આજુબાજુમાં જ અહીંયા આવેલું છે. તો ચાલો આપણે મંદિર અંદર જઈએ, ભગવાન શ્રી રામના દર્શન કરીએ. જોઈએ કેવડું મોટું વિશાળ મંદિર છે તે. હવે આપણે જાય છીએ મંદિરની અંદર. જોઈએ કંઈક સરસ મજાનું મંદિર છે, અને અહીંયા ડેકોરેટેડ બધું કરેલું છે, તમે જોઈ શકો છો. ને તમારે ભગવાનનું નામ લખવું હોય તો તમે લખી શકો છો. તમે જોઈ લો મિત્રો, ગણેશજીની પ્રતિમા કેટલી બધી અહીંયા બિરાજમાન છે. આટલી બધી શું કામ મૂકવામાં આવી ખબર નથી. અહીંયા બધા ગણેશજીના બધા અલગ અલગ પ્રતિમાઓ રાખવામાં આવેલી છે. કદાચ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં મને કહેજો. ને અહીંયા તમે બેસીને ભગવાનનું નામ પણ લખી શકો છો, રામ રામ રામ. તો આપણે 5 વાર લખી દઈએ ભગવાનનું નામ, શ્રી રામ 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 રામ. જાજુ તો નથી લખતા મિત્રો. અહીં આવી રીતે બુકો રાખવામાં આવેલી છે, તમે સામે પણ જોઈ શકો છો. એ બાજુ પણ બુક રાખેલી છે, અને તમે ભગવાનનું નામ લખી શકો છો મિત્રો. અને અહીંયા પણ ગણેશજી બિરાજમાન છે. આટલા બધા ગણેશજી શું કામ બિરાજમાન છે તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો. મને તો ખ્યાલ નથી મિત્રો. જોઈજો બંને સાઈડ ગણેશજીની અલગ અલગ રૂપમાં પ્રતિમાઓ રાખવામાં આવેલી છે મિત્રો. તો તમે જોઈ લો ગણેશજી મહારાજ કેટલા બધા અહીંયા એકસાથે બિરાજમાન છે તે. અહીંયા બધા ભક્તો ભગવાનનું નામ લખતા હોય છે. કોઈ 5 વાર, કોઈ 10 વાર, કોઈ 100 વાર, કોઈ આખું પન્નું લખી નાખતું હોય છે મિત્રો. તો ચાલો આપણે જઈએ મંદિરની એકદમ નજીક ભગવાનના દર્શન કરવા માટે મિત્રો. તો તમને પહેલાં જ ભગવાન શ્રી રામના દર્શન કરાવી દઉં છું. જોઈએ મિત્રો, કેવો સરસ મજાનું વિશાળ કાય મંદિર બનાવવામાં આવેલું છે. ભગવાન શ્રી રામની પ્રતિમા કેવડી મોટી વિશાળ રાખવામાં આવેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો મિત્રો. જોઈ લો કેવા સરસ મજાના ભગવાન અહીંયા બિરાજમાન છે તે. ભગવાનની જ બાજુમાં એક અહીંયા ગણેશજી મહારાજનું મંદિર છે, તેના પણ તમે દર્શન કરી લ્યો. ગણેશજી મહારાજના મંદિરની સામે જ એક હનુમાનજી મહારાજનું મંદિર પણ છે, તેના પણ તમે દર્શન કરી લ્યો મિત્રો. કેવા સરસ મજાના અહીંયા બિરાજમાન છે તે. તો મિત્રો, ભગવાન શ્રી રામના દર્શન તો થઈ ગયા. હવે પાછળ બીજું એક સરસ મજાનું મંદિર આવેલું છે, તો ચાલો આપણે ત્યાં દર્શન કરવા જાય. પગથિયા તમે ઉપરથી નીચે ઉતરો ને એટલે આ બાજુથી નીચેની સાઈડમાં જવાનું હોય છે મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો આપણે જાય. હવે કઈ બાજુ છે એવું તો થોડુંક આગળ જાય એટલે આપણને ખબર પડી જશે. ને મિત્રો, આપણે ઉપરથી થોડાક નીચે ઉતરી ગયા છીએ, ને અહીંયા એક સરસ મજાની આવડ માતાજીની ખાંભી છે. તમે તેના દર્શન કરી લો આવડ માતાજીના મિત્રો. ને દર્શન કરીને અહીંયા એક બોર્ડ મારવામાં આવેલું છે મિત્રો. અહીંયા જમણવાર પણ ચાલુ હોય છે. આ બાજુ જમણવાર છે, ને એની પાછળ જ કંઈક મંદિર આવેલું છે મિત્રો. તો ચાલો આપણે જાય મિત્રો. તો તમે અહીંયા આવતા હોય ને તમારે પ્રસાદી લેવી હોય તો બપોરના ટાઈમે તમે આવી જાજો. 3 વાગે પ્રસાદીનો ટાઈમ પૂરો થઈ જતો હોય છે મિત્રો. એટલે આપણે સવારે ભગવાન ભોળેનાથનું દર્શન કરીને પછી આ બાજુ આવી જવાનું. ને આ બાજુ આપણે બધા મંદિરના દર્શન કરીને વળતા અહીંયા પહોંચ્યું એટલે 12 વાગી જાય. 12 વાગે પહોંચી જાય એટલે પછી અહીંયા આપણે જમી લેવા મિત્રો. ને આની અંદર જ એક સરસ મજાના 1-2 ભગવાનના મંદિર આવેલા છે, તપોભૂમિ છે. તો તમને બધાના દર્શન કરાવી દો મિત્રો. અત્યારે તો આદિત્ય મહાદેવનું મંદિર બંધ છે, તમે જોઈ શકો છો.
આખું મંદિરમાં તાળું મારેલું છે મિત્રો. તો તમે જોઈ લો મહાદેવનું મંદિર. મહાદેવના મંદિરની બાજુમાં જ એથી કંઈક આ રસ્તો જતો હોય છે. તો ચાલો આપણે રસ્તે જઈને શું છે તે જાણીએ મિત્રો. અહીંયા પણ ઘણા બધા મહાદેવના મંદિર આવેલા છે મિત્રો. તો ચાલો તમને તે બધા દર્શન કરાવી દઉં અને કુંડ પણ દેખાડી દઉં મિલ્યો. તો તમે જોઈ લેશો સ્થળેશ્વર મહાદેવ મિત્રો. સ્થળેશ્વર મહાદેવ છે. અહીંયા જલેશ્વર મહાદેવ છે મિત્રો. તો તમે જલેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. અંદર બિરાજમાન છે જલેશ્વર મહાદેવ. એની જ બાજુમાં એક આવેલું છે શ્રાવણેશ્વર મહાદેવ. તો મિત્રો શ્રાવણેશ્વર મહાદેવના પણ તમે દર્શન કરી લ્યો. આ છે શ્રાવણેશ્વર મહાદેવ ને આવડો આ છે કુંડ. આમાં નાહવાની મનાઈ છે મિત્રો. તો તમે ગમે ત્યારે આવો તો પ્લીઝ નાતા નહીં ને ધ્યાન રાખજો મિત્રો. તો અહીંયા આવી ગયું છે ઇન્દ્રેશ્વર મહાદેવ. ઇન્દ્રેશ્વર મહાદેવ અહીંયા આવી ગયા છે. તો તમે જોઈ લો ઇન્દ્રેશ્વર મહાદેવ. એની બાજુમાં આવેલું છે પરશુરામજીનું મંદિર. ત્યાં પરશુરામજીની પ્રતિમા રાખવામાં આવેલી છે મિત્રો. અને તમે મંદિરની સીન જોઈને તમે સમજી ગયા હશો કે આ મંદિર કેટલું જૂનું મંદિર છે તે તમે જોઈ લો મિત્રો. આ છે પરશુરામજી મહાદેવ, પરશુરામજીનું મંદિર મિત્રો. પરશુરામજીની પ્રતિમા અહીંયા રાખવામાં આવેલી છે. તો તમે તેના દર્શન કરી લો મિત્રો. આશા છે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે.